વેરાવળ તાલુકાના બાદલપરા ગામે રેલવે લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતો થયા એકઠા. ખેડૂત એકતા મંચના નેજા હેઠળ ખેડૂતોનું આંદોલન. નવી રેલવે લાઇન પેસેન્જરો માટે નહીં પણ ખાનગી કંપનીઓ માટે હોવાનો આક્ષેપ. વેરાવળ તાલુકા અને આસપાસના ખેડૂતો બહોળી સંખ્યામાં એકઠા. વેરાવળ તાલુકાના બાદલપરા ગામે રેલવે લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતો થયા એકઠા. ખેડૂત એકતા મંચના નેજા હેઠળ ખેડૂતોનું આંદોલન. નવી રેલવે લાઇન પેસેન્જરો માટે નહીં પણ ખાનગી કંપનીઓ માટે હોવાનો આક્ષેપ. વેરાવળ તાલુકા અને આસપાસના ખેડૂતો બહોળી સંખ્યામાં એકઠા. વેરાવળ તાલુકાના બાદલપરા ગામે રેલવે લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતો થયા એકઠા. ખેડૂત એકતા મંચના નેજા હેઠળ ખેડૂતોનું આંદોલન. નવી રેલવે લાઇન પેસેન્જરો માટે નહીં પણ ખાનગી કંપનીઓ માટે હોવાનો આક્ષેપ. વેરાવળ તાલુકા અને આસપાસના ખેડૂતો બહોળી સંખ્યામાં એકઠા. જે આપનો પરિચય? મારું નામ મોરી સંજયભાઈ રામભાઈ, સુત્રાપાડા ગામ. શું કહેશો, આજે કઈ જગ્યાએ ભેગા થયા હતા અને કયા કારણે? અત્યારે તો ખાલી આ મીટિંગને કઈ રીતના આખી રૂપરેખા નક્કી કરવી એના માટે ખાલી સામાન્યમાં સામાન્ય લોકો ભેગા થવાના હતા, પણ છતાં બી ખેડૂતો 500,000 થઈ ગયા છે. અને આની યુરોતના આખી એવી છે કે કાલેથી હવે કઈ રીતના આ ટ્રેન બાબતે કામ કરવાનું છે. શું છે તમારી માંગ? અમારી માંગ તો સાહેબ સીધી અને સ્પષ્ટ લીટીમાં 2018 થી છે કે ભાઈ આ લીલી નાગરિકને બચાવવાની છે અને સીધી લીટીમાં તમે તાલાળા બાજુ લઈ, વિસાવદર બાજુ લઈ અને પેલા વિસાવદર તાલાળા લઈ અને સીધું જવા દો કોડીનાર. ટ્રેનનો હેતુ શું છે લઈ જવાનો? ટ્રેન તો 4 કંપનીઓ માટે જ લઈ જવાની છે. ફાઇનલ થઈ ગયું. આ રૂટ ઉપર જે નવું આવ્યું એ સારા ઝાપાની નીચે જ ઉતારે છે, એટલે કોઈ પેસેન્જર ટ્રેન છે નહીં. 4 કંપનીઓ માટે આ ટ્રેન આવે છે સાહેબ. આવ મૌખિક થઈ ગયું છે. આ જે નકશો આવ્યો એના ઉપરથી હાવ સાબિત થઈ ગયું. વધારાના આમાં 20 ગામ એડ થયા છે. જે આપનો પરિચય? દાડાભાઈ વરજાનભાઈ બારડ. બાપા, શું છે આજે ને કેના માટે ભેગા થયા? આ રેલવે છે એ એમનું બહાર પડ્યું નવું, અને એ સર્વે કરવા કંઈક આવ્યા હતા, એટલે અમે બધી અટકાવીને પછી અમે કહ્યું કે ભાઈ એ રેલવે નહીં થવા દઈએ, એટલે હવે એને માટે અમે લડત લેવા માટે ભેગા છે અને આવવાના છે હજી, અને મિટિંગો કરવાના છે, અને ટ્રેન આવવા દેવાના નથી. આ એક 5 ઉદ્યોગો માટે કેટલા ખેડૂતને નુકસાની કરે એ જોયું. એ ઉદ્યોગો 2-5 માણસ 1000 માણસને કામ કરી દે, બે રાખી લે, પણ આ ખેડૂતમાં છે એ થોડા કે પૂરું કરવાના છે. એટલે ખેડૂત છે એને લડવાના છે ને લડકે શેઠ સુધી લડવાના છે.